અમદાવાદમાં આવેલી જાણીતી આનંદી નિકેતન શાળામાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. શાળામાં વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલી જાણીતી આનંદ નિકેતન શાળામાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. શાળામાં વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા ખાતે આવેલી આનંદ નિકેતન શાળામાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને યુસુફ મલાલાનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખી ડીઓ દ્વારા શાળાની બીજી નોટિસ ફટકારવામાં આવી છે. ડીઓએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થી પર કોઈ ચોક્કસ પુસ્તક વાંચવા માટે દબાણ ન કરવું અને વિદ્યાર્થીઓને અન્ય વૈકલ્પિક પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવા. આ સમગ્ર મામલે શાળા પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. નિકેતન સિલજને કુલ 2 કારણોથી નોટિસ પાઠવવામાં આવી છે અને એમનું એક્સપ્લેનેશન માંગ્યું છે. સાથે સાથે ATR એક્શન ટેકન રિપોર્ટ પણ માંગ્યો છે કે આ બાબતે એમણે શું કાર્યવાહી કરી. વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એ બાબત એટલી જ જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય અને એમની સુરક્ષાની બાબતે કોઈ પણ પ્રકારની બેજવાબદારી ચલાવી ન શકાય. જે ધારાધોરણો જળવાય છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ. ત્યાં સુધી કેન્ટીન ચાલુ ન કરવી એ બાબતે પણ સ્કૂલ મેનેજમેન્ટને જણાવ્યું છે. સાથે સાથે જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ તાત્કાલિક જણાવ્યું છે. વિદ્યાર્થીના ભોજનમાંથી કાચ નીકળવાની ઘટના બાદ વાલીઓએ શાળા સંચાલકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. વાલીઓ દ્વારા શિક્ષકોને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. વાલીઓના ભારે હોબાળો અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે ધોરણ 1 થી 8 સુધીની શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. સમગ્ર વિવાદ અંગે આનંદ નિકેતન શાળા તરફથી પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે શાળા દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નવી ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. વાલીઓ સાથે બેસી ચર્ચા કરવામાં આવશે તથા મંગાવવામાં આવેલા તમામ પુરાવો પર પૂરા પાડવામાં આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.